માંડવીનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મારુતિનગરના ભીડભંજન હનુમાન મંદિરના ભક્તો દ્વારા કરવામાં આવ્યું। 23 વર્ષની નાની ઉંમરમાં પૂજ્ય દીક્ષિતા દીદી કથાનું રસપાન કરાવી રહ્યા। માંડવીનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મારુતિનગર ભીડભંજન હનુમાન દાદાના મંદિરના ભક્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કથાના પ્રથમ દિવસે સુથારવાડ ખાતે આવેલ રામજી મંદિરથી પોથી યાત્રા કાઢવામાં આવી હતી। માંડવી મારુતિનગર ખાતે કથા મંડપમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ભાગવત કથાના વક્તા પૂજ્ય દીક્ષિતા દીદી અગ્રાવતની મધુરવાણી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે। કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો છે, જેના કારણે જોત જોતા ભાવ વિભોર બન્યા છે। દીક્ષિતા દીદીએ 23 વર્ષની નાની ઉંમરે 35 કથા પૂર્ણ કરી છે। ભાગવત કથાનો પ્રારંભ 16/12/2024 સોમવારથી 22/12/2024 રવિવાર સુધી રાખવામાં આવી। કથાનો સમય બપોરે 2 કલાકથી 5 કલાક અને 30 મિનિટનો રહેશે। કથાનું સ્થળ માંડવી મારુતિનગર હનુમાન મંદિર પાસે માંડવીમાં ચાલી રહી છે, જેનો લાવો માંડવીનગર ધર્મપ્રેમી પ્રજા લઈ ધન્યતા અનુભવી રહેશે। મારું નામ દીક્ષિતા અને અમારું ગામ છે રાજુલા પાસે બારપટોળી અમારું ગામ છે। અમરેલી જિલ્લો અમારું થાય। રામાનંદી સાધુ છીએ અમે અને અહીંયા સમસ્ત મારુતિનગર કાશિયા ફળિયું અને અમે બધા માંડવીના આંગણે અમે બધા અહીંયા ભાગવત 7 દિવસથી 4 દિવસથી આજ ચોથો દિવસ છે અને 4 દિવસથી આજે કથાનું રસપાન કરી રહ્યા છે। બધાએ આનંદ કરે છે અને બધાએ એટલા ખુશ છે અને એ કથાની અંદર આજે કથા હતી, ચોથો દિવસ હતો અને આજની કથામાં કૃષ્ણ જન્મોત્સવની કથા હતી અને એ કથાની અંદર બધાને એટલો આનંદ આવ્યો કે બધા રાસ લીધા અને એ કથાની અંદર એટલું કથામાં રસપાન કર્યું। બધાએ ખૂબ આનંદ કર્યો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।